अंबर हेठा धरती वसदी, इथे हर रुत हसदी हो। किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा। किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा, देश है मेरा। धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन घिर के आए। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। गेहूं के खेतों में कंघी जो करे हवाएं, रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाएं। पनघट पर पनहारन जब गगरी भरने आए, मधुर मधुर तानों में कहीं बंसी कोई बजाए। लो सुन लो कदम कदम पे है मिल जानी, कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। बाप के कंधे चढ़ के जहाँ बच्चे देखे मेले, मेलों में नट के तमाशे, कुल्फी के चाट के ठेले। कहीं मिलती मीठी गोली, कहीं चूरन की है पुड़िया। भोले भोले बच्चे हैं जैसे गुड्डे और गुड़िया, और इनको रोज सुनाए दादी नानी हो, रोज सुनाए दादी नानी एक परियों की कहानी। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा।
भारत माता की वंदे वंदे इंकलाब इंकलाब। તમામ અધિકારીઓ તેમ નમસ્કાર। 76વા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વાંદરવડ ગ્રામની અંદર ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવોનું આજે પધારેલા સૌ મંચસ્થ મહાનુભાવો અને આપણા કાર્યક્રમના અધિકારી શ્રી આઈ પારગી સાહેબ, મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ ભેસાણ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી લાભુબેન ગુજરાતી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરસુખભાઈ કથિરિયા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સોજિત્રા, તાલુકા ભાજપના ઉપપ્રમુખ શ્રી ઉમેશભાઈ બાંભરોલિયા, તાલુકા સંઘના ચેરમેન શ્રી નટુભાઈ પોકિયા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ વાઘેલા, આપણા સીડીપીઓ શ્રી કંચનબેન માંદડિયા, ટીડીઓ સાહેબ શ્રી સંજયભાઈ ભાટુ, રમેશભાઈ હિરપરા, તાલુકા ભાજપના મહામંત્રી મનુભાઈ પાગડાળ, સરપંચ શ્રી છોડવડી વજુભાઈ મોવલિયા, માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી જયદીપભાઈ સિલુ, ઉપપ્રમુખ શ્રી તાલુકા ભાજપ રમેશભાઈ વેકરિયા, ઉપપ્રમુખ શ્રી તાલુકા ભાજપ હરેશભાઈ રામાણી, સરપંચ શ્રી ચણાકા ધીરુભાઈ ડોબરિયા, પૂર્વ સરપંચ, સામાજિક આગેવાન તથા અન્ય મંચસ્થ મહાનુભાવો, આપ સૌનું હું વાંદરવડ ગ્રામ પંચાયત, વાંદરવડ પ્રાથમિક શાળા અને ગ્રામજનો વતી હાર્દિક સ્વાગત કરું છું। જેમ કોયલને ગુંજ વિના ન ચાલે, ભમરાને એના ગુંજન વિના ન ચાલે, તમે તો અમારા એવા મહેમાન છો કે અમને તમારા સત્કાર વગર પણ ન ચાલે। તો આજે આ ગામના નાના એવા રૂડા આંગણે અમારો અવસર તમે દીપાવ્યો છે, તો એ અવસરને અમે નાના એવા શબ્દોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપને ખૂબ ખૂબ આવકારું છું અને કાર્યક્રમની અંદર આપ સૌ મહેમાનોને અમે તાલીઓના ગડગડાટ સાથે અમારા ગામ વતી વધાવીએ છીએ। જય હિન્દ, જય ભારત। રસ્મો અમારી જુદી અને રિવાજો સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા। ભાઈએ વાંદરવડ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ધનસુખભાઈ મોવલિયાએ શાબ્દિક સ્વાગત કર્યું। ત્યારબાદ હું આજના મુખ્ય અતિથિ શ્રી મામલતદાર સાહેબને વિનંતી કરું કે આજના પર્વને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપશે। 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભેસાણ તાલુકાના વાંદરવડ મુકામે યોજાઈ રહેલ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી ગાંડુભાઈ કથિરિયા, ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સોજિત્રા, ઉમેશભાઈ ભામરોલિયા, કુમારભાઈ બસિયા, જસકુ બાપુ, પ્રવીણભાઈ, ગુજરાતીભાઈ, નટુબાપા, વજુબાપા તેમજ ગામના સરપંચ શ્રી પ્રદીપભાઈ તથા મંચસ્થ તમામ મહાનુભાવો આજના પ્રસંગે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરું છું। આપણો દેશ 1947માં આઝાદ થયા પછી સંપૂર્ણ સત્તાઓ 1950માં જ્યારે મળી ત્યારથી આ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ અને આ ઉજવણીના પ્રસંગ રૂપે આપણે બધાએ ભેગા મળી અને એક આ કાર્યક્રમનું આયોજન થઈ રહેલું છે। આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાન વિભૂતિઓએ જે આઝાદી માટે પોતાની પ્રાણની આહુતિ આપી છે તેવા તમામને આ તકે આપણે યાદ કરી સ્મરણ કરીએ છીએ અને પ્રજાસત્તાક પર્વ દિવસથી દરેક પોતપોતાની જીવનની કારકિર્દીમાં આગળ વધે અને શિક્ષણ ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, કોઈ પણ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે એવી તમામ શુભકામનાઓ સાથે તમામને હું અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત।
शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम सासों की सरगम गाए सुस्वागतम शुभ स्वागतम 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 सासों की सरगम गाए सुस्वागतम અત્રે ઉપસ્થિત મામલતદારશ્રી, મંચસ્થ અધિકારીઓ, વિવિધ શાળામાંથી આવેલ શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ આ દેશના કર્તવ્યનિષ્ઠ નગરજનોનું હું મીરા વૈષ્ણવ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવું છું. આપણે સ્વાગત ગીત તરફ જઈ રહ્યા છીએ. હવાઓમાં સોડમ કેમ છે, વાતાવરણમાં વસંત કેમ છો, બસ મજામાંનો આ સાથ કેમ છે, અમારે આંગણે આપનું મોંઘેરું આગમન જ તો આ સઘળી ઘટનાઓનો પુરાવો છે. શબ્દોના સાથિયામાં લાગણીના રંગો સાથે ફૂલોની પાખડી રૂપી આ સ્વાગત ગીત ખાસ મહેમાનો માટે. स्वागतम स्वागतम स्वागतम
ध्वनिमङ्गलं स्वागतं 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 હજી તાળીઓનો અવાજ નથી આવ્યો. ખૂબ સરસ. આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે મહેફૂસ રીતે આપણે ભારતની ભૂમિ પર ખુશાલીથી આઝાદી મનાવી રહ્યા છીએ. ત્યારે મારે તમને કહેવું છે કે આપણા દેશની સરહદ પર ઊભા ઊભા અનેક સૈનિકો ટાળ તડકો વરસાદ જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આપણા દેશની રક્ષા કરે છે. મિત્રો, ત્યારે આપણે આ માહોલમાં જોડાઈ શકીએ છીએ. મિત્રો, કેટલાય વીર જવાનોએ અને કેટલાય વીર સપૂતીએ પોતાનું બલિદાન આપ્યું છે, અને ત્યારે આપણે આ પ્રજાસત્તાક પર્વને બહુ સુંદર રીતે ઉજવી રહ્યા છીએ. ત્યારે આજના દિવસે તમામ સૈનિકોને એક પંક્તિ અર્પણ કરીને આજના કાર્યક્રમમાં સુંદર માહોલમાં આપણે વધુ આગળ તરફ વધીએ. आओ झुककर सलाम करे जिसके हिस्से में ये मुकाम आता है, खुश नसीब होता है वो खून जो देश के काम आता है. છોડવડી કુમાર શાળાનો વિદ્યાર્થી આવું દેશ પ્રેમને લગતું આપણને વક્તૃત્વ રજૂ કરશે. શ્રી કુમાર શાળા છોડવડી. આજનું વક્તવ્ય 26 જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. આ બંધારણ ઘડવાનું કામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમિક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે અને ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે. 26મી જાન્યુઆરી પ્રેરણા આપતો તહેવાર છે. આવા જ અમારી શાળાના હીરા છે જેમણે સરસ મજાનું વક્તૃત્વ રજૂ કર્યું. આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં 5100 રૂપિયા મામલતદાર સાહેબ તરફથી, 200 રૂપિયા વજુભાઈ મોવલિયા તરફથી, 1100 રૂપિયા પ્રદીપભાઈ કાનપરિયા તરફથી. તાલીઓ જોરદાર વાગવી જોઈએ. सावन घिर के आए ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. गेहूं के खेतों में कंघी जो करे हवाएं, रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाएं. पनघट पर पनहारन जब गगरी भरने आए, मधुर मधुर तानों में कहीं बंसी कोई बजाए. ल सुन लो कदम कदम पे है मिल जानी, कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी. ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा.
बाप के कंधे चढ़ के जहाँ बच्चे देखे मेले, मेलों में नट के तमाशे, कुल्फी के चाट के ठेले। कहीं मिलती मीठी गोली, कहीं चूरन की है पुड़िया। भोले भोले बच्चे हैं जैसे गुड्डे और गुड़िया, और इनको रोज सुनाए दादी नानी हो, रोज सुनाए दादी नानी एक परियों की कहानी। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। देश में मेहमानों को भगवान कहा जाता है, वो यहीं का हो जाता है जो कहीं से भी आता है। तेरे देश को मैंने देखा, तेरे देश को मैंने जाना। तेरे देश को मैंने देखा, तेरे देश को मैंने जाना। जाने क्यों ये लगता है मुझको जाना पहचाना। यहाँ भी वही शाम है वही सवेरा, वही शाम है वही सवेरा। ऐसा ही देश है मेरा, जैसा देश है तेरा, जैसा देश है तेरा, जैसा देश है तेरा। ऐसा देश है मेरा हो, जैसा देश है तेरा, ऐसा देश है मेरा, जैसा देश है तेरा। ऐसा देश है मेरा, हाँ जैसा देश है मेरा। ખૂબ સરસ પ્રસ્તુતિ. ચણાકા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બંને પ્રિન્સિપાલ શ્રી આવી જશે. બેનો તમે અહીંયા જ રહ્યો છો. ભાઈ દેસાઈ ગ્રામ પંચાયત સભ્ય તરફથી 500 રૂપિયા, શૈલેષભાઈ કપુરિયા તરફથી 500 રૂપિયા, હરસુખભાઈ દેસાઈ તરફથી 500 રૂપિયા, વિજયભાઈ કપુરિયા તરફથી 300 રૂપિયા, જયદીપભાઈ શીલુ તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરફથી 200 રૂપિયાનું ભાઈ ગુજરાતી જિલ્લા પંચાયત સદસ્ય તરફથી 200 રૂપિયા, રમેશભાઈ હિરપરા મહામંત્રી ભાજપ ભેસાણ તરફથી 500 રૂપિયા, ગાંડુભાઈ કથિરિયા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત તરફથી 500 રૂપિયા, ઉમેશભાઈ વામરોલિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ તરફથી 500 રૂપિયા, જસકુભાઈ શેખવા સરપંચ શ્રી ઉમરાડી 500 રૂપિયા, કુમારભાઈ બસિયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી 500 રૂપિયા, અંટુભાઈ પોંકિયા ચેરમેન શ્રી ખરીદ વિસ્તરણ સંઘ 1100 રૂપિયા, ગોરખપુર મિત્ર મંડળ સરપંચના માનને હૃદયસ્થ રાખીને અહીંયા ઉપસ્થિત છે એમને આવકારીએ છીએ. 500 રૂપિયા, પ્રવીણભાઈ વાઘેલા કોષાધ્યક્ષ ભાજપા 500 રૂપિયા, તાલુકા પંચાયત કચેરી ભેસાણ તરફથી. એકવાર આ બધાને જોરદાર તાળીઓથી આપણે મિત્રો વધાવશું. जिंदगी का ये घड़ा ले, एक सांस में चढ़ा ले, हिचकियों में क्या है मरना।
आगे का हिस्सा इस पल की क्यारी सींच दे आग जुबान पे रख दे फिर चोट के होठ भिगाएंगे घाव गुनगुनाएंगे तेरे दर्द गीत बन जाएंगे खड़ाने एक सांस में चढ़ाने हिचकियों में क्या है वरना पूरा मर दे कोयला काला है चट्टानों में पाला है अंदर काला बाहर काला पर सच्चा है सारा कोयला काला है चट्टानों में पाला है अंदर काला बाहर काला पर सच्चा है सारा कोयला ખૂબ સરસ પ્રસ્તુતિ. એમના પ્રિન્સિપાલ શ્રી આવી જશે સન્માન માટે. આગળ આપણે જે વિકાસના કામ માટેનું કે રાષ્ટ્રીય આજની આપણી આ 76મો જે પ્રજાસત્તાક પર્વ છે અને તાલુકા કક્ષાની જે ઉજવણી છે 19 વર્ષની સાયકલમાં આ વારો આવતો છે. વર્ષમાં 2 વખત, એક 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. રાજ્ય સરકારનો એક ખૂબ જ સ્તુત્ય અને ઉમદા પ્રયત્ન છે. એક સમય હતો કે તાલુકા કક્ષાએ જ ઉજવણી થતી હતી. એ પછી બંને રાષ્ટ્રીય પર્વ હોય 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી. પરંતુ રાજ્ય સરકારે એક સુંદર મજાની પહેલ કરી નવતર કે ગામમાં તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી થાય તો ગામનો પણ ઉત્સાહ વધે. અને તાલુકા કક્ષાની ઉજવણી કેવી હોય એ બધા લોકો ત્યાં તાલુકા કક્ષાએ ન આવી શકે તો આ ઉજવણી તો શરૂ કરી પણ એક બીજો પણ નવતર પ્રયોગ કર્યો કે જે ગામમાં ઉજવણી હોય તેમને વિકાસના કામ માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ પણ એ રાજ્ય સરકાર આપે છે. તો આ વિકાસના કામમાંના ચેક માટે હું સરપંચ શ્રી તથા એમની જે બોડી છે એમને વિનંતી કરીશ કે આપણા મંચસ્થ જે તાલુકા મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી પારગી સાહેબને વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે એમને ચેક અર્પણ કરે. અમને આ વિકાસના કામની જે ગ્રાન્ટ છે એ વધાવીએ. સરસ, ધન્યવાદ. હવે અને દરેક બાબતે ભેસાણ જે છે એ ખૂબ અગ્રેસર છે. આજે જે આપણે અહીંયા 40 થી વધારે સન્માન કરવાના છે એ બધા રાજ્ય કક્ષાએ પહેલો બીજો નંબર લઈને એ પોતાની પ્રતિભા રાજ્ય લેવલે જે તે ઇવેન્ટની અંદર એ પોતે ઝડકા છે. આવા તેજસ્વી યુવાનોનું પણ આપણે આ તકે સન્માન કરવાના છે. કાર્યક્રમની વ્યાપને જોતા થોડું અહીંયા અમે આગેવાનોના હાથે એક એકને બોલાવીએ તો કાર્યક્રમ 1.5 કલાકનો 3 કલાકનો થઈ જાય. અને અત્યારે દરેક જગ્યાએ ફોટાનું બહુ મહત્વ છે. લગ્નની વિધિ હાલતી હોય તોય અધવચ્ચે તમને ટોકે ગોળ થોડીક વાર પકડી રાખો તો એટલે પકડી રાખવાનું, હમું જોવો તો એ હમું જોવાનું, નહીતર ક્ષણ કેદ ન થાય. એવી રીતે આજે વિદ્યાર્થીઓ એને પણ અપેક્ષા હોય કે અમારો એક સરસ મજાનો ફોટો આવે. એટલે આગળની હરોળમાં એમના ટીમ લીડર અને વિદ્યાર્થીઓને ઊભા રાખીને આ કાર્યક્રમને અમે જેને કહેવાય કે સાહેબની એવી ઈચ્છા હતા કોઈને ના નથી પાડી, બબે કૃતિ એવી તો પણ કીધી છે. બાળકોનો ઉત્સાહ વધે અને ખૂબ જેને કહેવાય કે મારી આ 12 વર્ષની કારકિર્દીમાં આવા મામલતદારશ્રી મેં જોયા નથી કે એક એક બાળક મોટિવેટ થાય. એને માત્ર પ્રમાણપત્ર નહીં, એમને એ વ્યવસ્થિત ગમે ત્યાં રાખે, કાયમી એની ચિરંજીવી એમની સ્મૃતિ થાય એ માટે પ્રયત્ન કરેલ છે. તો હું આજે વિદ્યાર્થીઓ છે રાજ્ય લેવલે પ્રથમ દ્વિતીય ક્રમે ઝડકા છે એવા કૃષ્ણા સ્કૂલના બાળકો એ જે 7 બાળ રોશન કર્યું છે આ તકે એમને જોરદાર એકવાર તાળીઓથી આપણે એમને વધાવીએ.
ત્યારબાદ માધવ સ્કૂલના મહેમાનોને વિનંતી ત્યાં જ ઊભા રહેજો. આપણે બધાનો ક્રમશઃ આગેવાનોનો ક્રમ લઈશું. ક્યાડા ધ્રુવ તમે જે નામ રોશન કર્યું છે, એક નાના તાલુકામાંથી આટલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ જ્યારે ઝળહળતા હોય ત્યારે એમાં ચોક્કસ શાળાની ભૂમિકા પણ છે, એના કોચની પણ ભૂમિકા છે, અને આ વિદ્યાર્થીઓનો અથાગ પ્રયત્ન પણ એમાં નિહિત છે. ત્યારે ઝડપથી આ મિત્રો આવે પોતાનું સન્માન સ્વીકારે. ત્યારે મારે વાલીઓને પણ વિનંતી છે કે જ્યારે તમારો બાળકનો વારો આવે ખેલ સ્કૂલમાં ત્યારે એમને મોકલજો, જેથી કરીને, કારણ કે પહેલાના સમયમાં ગુરુકુલ પરંપરાની અંદર પણ 8 વર્ષનું બાળક થાય ત્યારે એમને ગુરુકુલમાં મોકલી દેવામાં આવતું. અત્યારે તો તમે મહિને 2 વખત મળવા જાવ છો. ત્યારે કોઈ મળવાની સુવિધા પણ નહોતી, કારણ કે બાળકને તમે જેટલું છૂટું મૂકશો ને એટલો એનો વિકાસ થશે. ચરે વેતી મધુ વિંદંતી, જે ફરે છે. આગળ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. વક્તવ્ય રજૂ કરવા માટે આવશે ચણાકા પ્લોટ પેજ સેન્ટર શાળાનો વિદ્યાર્થી પેસાણિયા ઝાંખીબેન. આપણી વચ્ચે સરપંચ યુનિયનના પ્રમુખ એવા સુરેશભાઈ છે, એ રાણપુરથી ઉપસ્થિત રહ્યા છે, એમને આવકારીએ છીએ. માતા કી વંદે. વતનથી મોટું મારા માટે કોઈ નથી, એમ જ શહીદોએ જાન પોતાની ખોઈ નથી. જે માટીમાં મળ્યું હોય દેશભક્તનું લહુ, એ ધરતીથી મોટી જન્નત કોઈ નથી. માનનીય મુખ્ય અતિથિગણ, આદરણીય શિક્ષકગણ તથા મારા વહાલા ભાઈઓ બહેનો, આજે 26 જાન્યુઆરી 2025 રોજ હું ભેસાળિયા ઝાંખી આપણી સમક્ષ 26 જાન્યુઆરી અને ભારતીય સંવિધાનના ઘડતરની ગાથા વિશે 2 શબ્દ કહેવા માંગુ છું, જે આપ શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી. 26 જાન્યુઆરી એ માત્ર એક તારીખ નથી, પણ આપણા દેશના ઇતિહાસનું એક સોનેરી પાનું છે. 26 જાન્યુઆરી 2050 રોજ ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું અને ભારત સત્તાવાર રીતે એક લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો હતો. આથી આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની મહત્તાને સમજવા માટે આપણે થોડાક વર્ષો પાછળ જઈએ. ભારતે 15મી ઓગસ્ટ 1947ના દિવસે સ્વતંત્રતા મેળવી હતી. ત્યાર પછી ભારત પાસે કોઈ સુવિધા ન હતું. દેશને યોગ્ય રીતે ચલાવવા માટે એક સંવિધાન તૈયાર કરવાની જરૂર હતી. આ કાર્યમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર અને સંવિધાનનું ઘડતર લગભગ 2 વર્ષ અને 11 મહિના જેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ભારતનું સંવિધાન તે સમગ્ર વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સ્વીકારવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ દિવસની પસંદગી પાછળ પણ એક ખાસ કારણ હતું. 26 જાન્યુઆરી 1930ના દિવસે લાહોરમાં યોજાયેલી ભારતીય નેશનલ કોંગ્રેસની બેઠકમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો. એથી આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓએ અંગ્રેજી શાસનના પ્રતિનિધિત્વને નકારવાનો અને સંપૂર્ણ સ્વતંત્રતાનો સંકલ્પ કર્યો હતો. એથી આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓએ અંગ્રેજી શાસનના પ્રતિનિધિત્વને નકારવાનો અને સંપૂર્ણ સ્વતંત્રતાનો સંકલ્પ કર્યો હતો. આ દિવસના પ્રતિનિધિત્વ રૂપે 1950ના રોજ ભારતનું સંવિધાન અમલ માટે 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. ગણતંત્ર
પવિત્ર દિવસ આપણને એકતા અને સમાનતાને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. આજના ખાસ દિવસે આપણે માત્ર ઉજવણીમાં જ નહીં પણ આપણા દૈનિક જીવનમાં પણ આદર્શોનું પાલન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને સંવિધાનના ઘડતરમાં જોડાયેલા અન્ય તમામ મહાનુભાવો જેવા કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી માટે આભાર વ્યક્ત કરવો જોઈએ. તેઓએ જે ત્યાગ અને મહેનત કરી છે તેમની પાસેથી શીખ લઈને આપણે આપણા દેશને વધુ શક્તિશાળી બનાવવાનું કામ કરવું જોઈએ. આજે આપણે એવા દેશમાં જીવીએ છીએ જ્યાં પ્રજા સર્વોપરી છે અને આપણે સમાન અધિકારો મળ્યા છે. આ અધિકારોની સાથે આપણી ફરજો પણ જોડાયેલી છે. તો ચાલો આજે આપણે બધા સંકલ્પ કરીએ કે આપણે આપણી ફરજોને નિભાવીશું, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે અવાજ ઉઠાવીશું, દેશના સારા નાગરિકોની બધી ફરજો નિભાવીશું અને ભારત એક વધુ શક્તિશાળી અને સમૃદ્ધ દેશ બનાવવાનો પ્રયાસ કરીશું. આપણે આઝાદી અને લોકશાહી માટે આભાર વ્યક્ત કરી ભવિષ્ય માટે એક નવો માર્ગ તૈયાર કરી ભારતને વિશ્વ મહાસત્તા તરફ એક ડગલું આગળ વધારે દેશના સંવિધાનને માન આપે. હવે હું મારી છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ. પાણી ના હોય તો નદી શું કામની, આંસુ ના હોય તો આંખો શું કામની, દિલ ના હોય તો ધડકન શું કામનું, જો દેશ માટે કાંઈ ન કરો તો જિંદગી શું કામની. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. દીકરીને વિનંતી સાહેબ પાસે ઊભી રહી એક જ મિનિટ. ખૂબ ખૂબ આભાર ભેસાણા ઝાંખીબેનને વ્યક્તિગત ઇનામ સ્વરૂપે સુરેશભાઈ સાવલિયા તરફથી 100 રૂપિયા, નીતિનભાઈ જોશી તરફથી 200 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત મામલતદાર સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે કે દીકરીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરે. ખૂબ સરસ. ભેસાણિયા ઝાંખી જેણે આપણે પ્રજાસત્તાક પર્વની ઝાંખી કરાવી સાથે એલી કાલીવાલી ભાષામાં ખૂબ સરસ કહી દીધું. મિત્રો, અહીંયા ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓને વિનંતી, જો આટલી નાની ઉંમરમાં એટલું સ્ટેજ ફિયર દૂર કરી શકતી હોય તો તમને ક્યારેય પણ સ્ટેજ પર બોલવાનો મોકો મળે તો ક્યારેય છોડશો નહીં, કારણ કે આજે ભરેલું એક પગલું તમને આગળ જતાં ખૂબ કામ આવી શકશે. આટલું બોલવું એ ખૂબ અઘરું છે. તમને એવું લાગે કે એ યાદ રાખવા કરતાં પણ ત્યાં જઈને માઇક પકડવું એ પણ અઘરું છે. તો એના માટે ખૂબ સરસ તાલી. આગળનું વક્તવ્ય રજૂ કરશે ધરતી માની વ્યથા, વાંદરવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી. जैसे आपके शरीर पर कोई तेज जाप डाल दे, मेरे बच्चों को तो मेरे दुख का अंदाजा भी नहीं है. मेरी मिट्टी बंजर हो रही है, मिट्टी के पोषक तत्व खत्म हो रहे हैं, रसायनों से मेरा शरीर मिर्च की तरह जल रहा है और मैं धीरे धीरे थक रही हूँ. लेकिन मुझे याद आता है, पहले मैं बहुत सुंदर थी, बहुत प्रसन्न थी, हमेशा हंसती थी. मुझे आज भी याद आता है कि पुराने ज़माने में आप लोग ही तो थे जो अपनी धरती माँ के रखवाले थे. आप लोग प्राकृतिक खेती करते थे क्योंकि आप लोग जानते थे कि प्राकृतिक खेती हमारे देश की परंपरा भी है, हमारी ज़रूरत भी है, और फिर वे हमारी सभ्यता में तो प्रार्थना भी धरती कल्याण की है. ओम त्यो शांति ही, अंतरिक्ष शांति ही, पृथ्वी शांति ही, वनस्पतिया शांति ही, औषधिया शांति ही. ओम शांति ही, ओम शांति ही. सबका कल्याण हो. नदियाँ जंगल झरने पर्वत रखना ही है सवार के, इनको रोंदा तुम न बचोगे धरती कहे पुकार के. बेमौसम की बरसा होती कहीं पे मिट्टी बंजर बनती, बंजर मिट्टी और भी तपती धरती कहे पुकार के. हजारों साल से मनुष्य धरती की गोद में रहता आया है. धरती माँ ने आपको सब कुछ दिया, लेकिन मैं पूछती हूँ आपने धरती माँ को क्या दिया? ये जहरीले रसायन, अप्राकृतिक घात जो मिट्टी को बंजर कर रहे हैं और वरखा को बर्बाद कर रहे हैं. ये आप अच्छी पैदावार की लालच में जो ये रासायनिक खाद अपने खेतों में डाल रहे हैं वो अभी तो लाभ देंगी ही, लेकिन लंबे समय में उसी रासायनिक खाद का नुकसान भी है. रासायनिक खाद जहर समान है, जहर समान. और तो और फसलों में पानी की खपत भी बढ़ रही है, जिससे खेती की लागत बढ़ रही है और पानी का स्तर जमीन के काफी नीचे जा रहा है. बच्चों, मैं तुम्हारी माँ हूँ. मैंने तुम्हें सुख से जीने के लिए पर्याप्त साधन दिए हैं.
तुम्हारी लालच की पूर्ति के लिए नहीं दिए। ऐसा लगता है कि तुम अधिक लालच की पैदावार में लालच में आकर तुम जो रासायनिक खाद अपने खेतों में डाल रहे हो, उसे तुम अपनी अगली पीढ़ी अपने बच्चों के बारे में सोचना ही भूल गए हो। सोचो, तुम अपने बच्चों को ऐसे खेत देना चाहोगे जो बंजर हो। मैं माटी हूँ, माँ होना मेरे नाम में बसा है, पोषण करने के लिए मैंने जन्म लिया है। करोड़ों साल तक सांसों की दौड़ आगे बढ़ाई, पेट भरा जब सबका तभी मैंने संतुष्टि पाई। वो माँ हूँ मैं सबकी, जिसने जन्म ना देखकर भी जीवन संभव बनाया। अन्नदाता मेरे पुत्र किसान, इसमें तुमने ही तो मेरे साथ निभाया। दिन रात सींच पसीने से माथे जब तुमने मुझे लगाया, मैं हरियाली बनकर मुस्कुराई। याद रखना, मिट्टी बंजर होने से या धरती का नुकसान होने से किसी एक देश, एक द्वीप, एक समाज या एक धर्म का नुकसान नहीं है, बल्कि सभी का है, क्योंकि सभी आपस में बंधे हुए हैं। धरती एक परिवार की जैसी, सबका भविष्य है केवल एक। अरे बचेंगी धरती सभी बचेंगे, जीवन पथ की मालाएं, अन जीवन पथ की मालाएं। हीरा माणिक पन्ना मोटे माना सबके रूपन, बचेंगी धरती सभी बचेंगे, जीवन पथ की मालाएं, अरे जीवन पथ की मालाएं। जय हिंद, जय भारत। હવે આ બાળાને વ્યક્તિગત સન્માન માટે ઘણા બધા વ્યક્તિઓએ પ્રોત્સાહક ઇનામ આપ્યું છે, તો એ જરાક યાદી બોલી જઈએ। 100 રૂપિયા સુરેશભાઈ સાવલિયા તરફથી, 100 રૂપિયા પ્રદીપભાઈ કાનપરિયા તરફથી, 200 રૂપિયા વજુભાઈ મોવલિયા તરફથી, 200 રૂપિયા ખીમાભાઈ ઉમરાડીવાળા, 200 રૂપિયા અરવિંદભાઈ કપુરિયા તરફથી, જે દીકરીને પ્રોત્સાહક ઇનામ આપે છે। જોરદાર તાળીઓથી વધાવીએ આ બધાને। આગળનું અભિનય ગીત રજૂ કરશે ઇન્ડિયા વાલે તેરી બેટી, ગાંધી વિદ્યાલય છોડવડીની બાળાઓ। यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है, ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे है, खुद पे हम नाज है। जाने ना हमको ये ज़माना, चाहो तो हमको आज़माना। यार बाज हम जान साज हम इश्क बात दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छूटे दिल के तार से इंडिया वाले, हर चीज जीत ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। है मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा, जिस मुंह से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो, मैं मरता था जिस मुखड़े पे, कभी उसका उजाला कम ना हो। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू।
અને આપણા ગામમાં જ્યારે આ કાર્યક્રમ હોય ત્યારે આપણે બેસીએ તો વધારે સારું લાગે. કામ તો ક્યારેય આપણે ખૂટવાના જ નથી અને એ બધું મૂકી માયાજાળ અને આ આનંદમાં આપણે થોડીવાર સહભાગી થશું તો એ વિદ્યાર્થીનો ઉત્સાહ વધશે. અને આ કાર્યક્રમ પછી બધા માટે અલ્પાહારની વ્યવસ્થા પણ અહીંયા રાખી છે. એ જેમનું આયોજન હોય એમને પણ એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવીએ. હવે એક 6,000 રૂપિયા વાંદરવડ ગ્રામજનો તરફથી આ તમામ જે કૃતિઓ અહીંયા પ્રસ્તુતિ થઈ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ આપણે પાડીએ. 100 રૂપિયા તરુણભાઈ મેલવાણી પત્રકાર શ્રી ભેસાણ એમના તરફથી એમને પણ આપણે આ તકે આભાર માની એને આવકારીએ છીએ. અલ્પેશગીરી વઘાસિયા પરિતા ગોવિંદભાઈ કચરા આરજુ રજાકભાઈ આ લોકો જે છે એ એક વિજ્ઞાનના કાર્યક્રમ અંતર્ગત ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ અને ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવ એની અંદર આ લોકો જે છે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે રાજ્ય લેવલે. હવે પછી એ લોકો જે કહેવાય કે ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. એટલે એક જેને કહેવાય કે ગણિત વિજ્ઞાનના શિક્ષક સક્રિય હોય તો એક નાની એવી ચણાકા ગામની માધ્યમિક શાળા અને વિદ્યાર્થીઓને ઘણું બધું જેને કહેવાય અનુભવો મળતા હોય છે. આ વિદ્યાર્થીઓએ આ વૈજ્ઞાનિકોને મળવાનો અનુભવ લઈ લીધો છે. એમને જોરદાર વધાવીએ તાળીઓથી. અને મંચના અગ્રભાગમાં એ વિદ્યાર્થીઓ આવી જાય ત્યાર પછી ખુમાણ આરતી રૈયાભાઈ રામાણી મિત મુકેશભાઈ સિલુ પ્રિયા સુરેશભાઈ ડુબરિયા મિતાલી કલ્પેશભાઈ બાલદા જસ્મી હર્ષુભાઈ જાદવ નિરૂપા કેશવભાઈ જાદવ પાયલ સામજીભાઈ પાનસુરિયા જેનિસા અરવિંદભાઈ ડોબરિયા ચાંદની બાબુભાઈ આ લોકો ગુજરાત સ્ટેમ ક્વિઝ એક અખિલ ભારતીય સ્તર સુધી આમનું આયોજન થાય છે. અને આ લોકો રાજ્ય લેવલે વિજેતા થઈને આમાંથી 4 બાળકો નેશનલ રમવા જવાના છે. અને 25,000ના ઇનામો જેમાં ટેબ્લેટ ટેલિસ્કોપ ડ્રોન અને રોબોટિક કિટ આ બધું એનાયત કરવામાં આવ્યું છે. આમનોના વરદ હસ્તે એમની ઉપસ્થિતિમાં મને આ સન્માન મળ્યું. મિત્રો કોઈ બાકી હોય તો આવી જજો કારણ કે અને આની સાથે હજી 4 બીજા ગયા વર્ષે જે નેશનલમાં હતા એવા મિત્રો જે છે એ મેવાડા આકાશ મેવાડા ભારતી કાનગર દર્શના આ બધા પણ એમની સાથે જોડાઈ જાય. હા મનુભાઈ પાગડાર પણ આવી જાય. હું આર્મી મેન છે ભાઈ આપણે એમને પણ વિનંતી કે આવી જાય. હેમાંશી પરમાર નિવૃત્ત આર્મી મેન. આજે આ આપણો જે પ્રજાસત્તાક પર્વ છે અને ગૌરવની વાત છે કે આપણા ગામની અંદર જેમના અથાગ મહેનતથી આપણે અહીંયા સારો શ્વાસ લઈ શકીએ છીએ. એક જેને બાજુમાં આવી જાય હેમાંશી પરમાર નિવૃત્ત સૈનિક અને હાલ મામલતદાર કચેરીમાં ક્લર્ક તરીકેની ફરજ બજાવે છે. એમને પણ આ તકે આવકારીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓના પ્રોત્સાહનમાં વધારો કરવા માટે આપ પણ ઉપસ્થિત રહો. 250 રૂપિયા જનકભાઈ વ્યાસ ભેસાણ 200 રૂપિયા સતીશભાઈ દવે ભેસાણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આપે છે. એમના માટે એક જોરદાર તાળીઓ આપણે પાડીએ. આ સિવાય કનકેશભાઈ ડોબરિયા કનકેશ ફુલાભાઈ ડોબરિયા देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले
તેને સુરેશભાઈ સાવલિયા તરફથી મળે છે. ખૂબ ખૂબ આભાર. हेलो कैप्टन, आपकी छुट्टी रद्द की गई है. आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा. यस सर. जय हिंद. तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, अब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. दुश्मनों ने हमला बोल दिया है. माँ, ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है. तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. ખરેખર આવી કોઈ રમત હોય કે નહીં એમ. તો કુરાસની અંદર ગોવા સીટ છે, પ્રથમ નંબર ગુજરાત રાજ્યમાં પ્રાપ્ત કર્યો છે. એમને વિનંતી મંચ ઉપર ભાઈ શ્રી આપણે એમને શિલ્ડ અને એમની પોતાની નામજોગ એમનું સન્માનપત્ર હશે મામલતદાર શ્રી અને ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ એવા ગાંડુભાઈના વરદ હસ્તે આ મંચ પર પોતાનું સન્માન સ્વીકારે. ત્યાર પછી મુડાસિયા તન્વીબેન છે, એ પણ જેને કહેવાય કે આગળ ખાસ થોડું ધ્યાન રાખજો, કારણ કે આગળ જગ્યા થોડીક ઓછી છે અને ઉતરી જશે અને ભાઈ ઉપર વહી જશે. ઝડપથી ફોટો થતા જાય અને તમારું સન્માન સ્વીકારતા જાઓ. ત્યાર પછી 4 મીટર અને 1500 મીટરની અંદર યુનિવર્સિટી કક્ષાએ પોતાને પ્રથમ નંબર મેળવી અને આંતર કક્ષાએ આગળ વધશે. 500 તમને પહોંચાડી દઈશું. આ ત્રણેય મિત્રો જે છે એ કૃષ્ણાબેન માટે સરસ સન્માન થઈ રહ્યું છે બંને દીકરા દીકરીઓનું. સિટી કક્ષાએ એટલે કે યુનિવર્સિટીની અંદર સેંકડો 40,000 વિદ્યાર્થીઓ હોય ને એમાંથી
10,000 મીટર એટલે યાદ ન કરીએ, સન્માનિત ન કરીએ તો નગુણા કહેવાય. એટલે ભાઈ પ્રદીપભાઈ કાનપરિયા, પ્રદીપભાઈ વજુભાઈ કાનપરિયા ને શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ. આમનાથી અન્ય સરપંચો પણ પ્રેરિત થશે અને વિકાસના કામ કરશે, મા ભારતી પરમ વૈભવને પામે. એવા એક પ્રેરણાના સ્ત્રોત તરીકે હું પ્રદીપભાઈને વિનંતી કરી મંચના અગ્રભાગમાં આવે. મામલતદાર શ્રી અને અન્ય જે મિત્રો છે, મનુભાઈ ભાગડાર છોડવડી અને એસોસિએશનના પણ ઉપપ્રમુખ છે, ભાઈ જસકુભાઈ શેખવા અને સુરેશભાઈ, એ પણ એ મિત્રો એમની સાથે જોડાય. કારણ કે એમના સરપંચ મિત્રો જોડાશે, ગાંડુભાઈ પણ જોડાયેલા છે. એમને પણ આ બધા મિત્રો જે છે એ આ સન્માનને વધાવી રહ્યા છે. અને આમાં આપણા ભેસાણ ઉત્તરોત્તર પ્રગતિના પંથે જાય. હું વિચાર હેલ્થની અંદર જેને કહેવાય કે જિલ્લા કક્ષાએ ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવા ગીતાબેન સરવૈયા, આશા ફેસિલિટેટર, એમને અને પીએચસી રાણપુરમાં એ જોબ કરે છે. હું લાભુબેન ગુજરાતી અને ICDSના જે બેન છે એમને વિનંતી કરીશ કે આ બેનને છે સન્માનિત કરી. અને હા, એક વ્યક્તિની નોંધ લઈએ છીએ આપણે, આશીષભાઈ અરવિંદભાઈ કપૂરિયા, ક્લાસ 2 ગાંધીનગરમાં, પોતે એ પણ સ્ટેજ પર. પાસે ખૂબ સમય ઓછો હોય છે. ઘણીવાર હું આમ જોતો હોય કે જમવાનું હોય ને ત્યારે એટલી ભીડ હોય, પણ બહુ આનંદ છે. ધીમે ધીમે માનસિકતા બદલતી જાય છે આપણા ભેસાણ તાલુકાની. એ ગૌરવની વાત છે. આ વખતે કાર્યક્રમમાં ભીડ જ ન થાય અને બહુ શાંતિ જાળવી બધાય. તો જેને કહેવાય કે 2 કલાક આપવાની હોય ત્યારે આપણે એમ શાંત ચિત્તે બેસીને આપીએ ને તો કાર્યક્રમ આમ સફળ થઈ જાય. પછી છેલ્લે કેટલા હોય ખબર છે? સ્ટેજ ઉપરના માણસો ગૌરવને વધાવીએ, એમના સન્માનને વધાવીએ. અસ્તુ. ત્યાર પછી મીરાબેન વૈષ્ણવ છે. હમણાં જ તમે જોયું, મેં કીધું કે એક નાની માધ્યમિક શાળાની અંદર બેન શિક્ષિકા તરીકે નોકરી કરે છે. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે કે જેમાં બાળકોને સ્ટેજ ફિયર જાય, રાષ્ટ્રીય લેવલે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે. તો એમના બેનના પ્રયત્નોને કારણે તો વિજ્ઞાન ક્ષેત્રે એક માધ્યમિક શાળામાં ખૂબ જ સારું કામ કર્યું છે. આમની પાસેથી માર્ગદર્શન લઈ અને અન્ય શાળાઓ પણ પોતાના બાળકોને આવી રીતે સ્ટેમ સેલ છે, વૈજ્ઞાનિકો સાથે મુલાકાત છે, અન્ય કોઈ ગણિત વિજ્ઞાનની બાબતોમાં આપણે એમના જ્ઞાનનો લાભ લઈ શકીએ આપણા તાલુકામાં છે ત્યાં સુધી. તો એવા બેન મીરાબેન વૈષ્ણવને વિનંતી કરીશ કે મામલતદાર સાહેબના વરદ હસ્તે પોતાનું સ્મૃતિ ચિહ્ન મેળવે. અને બેન માટે એકવાર જોરદાર તાળીઓ આપણે પાડીએ. બેન શ્રી મેન છે. મેં થોડી વાર પહેલા વાત કરી, પણ એ પોતે કાર્યમાં બહાર હતા, તે અહીંયા ઉપસ્થિત નહોતા. એવા હેમંત વ્યક્તિને પણ મામલતદારશ્રીના વરદ હસ્તે એમને હાર જેને કહેવાય પહેરાવી અને એમનું અભિવાદન કરીએ. હું એમને અગ્રભાગમાં આવવાની વિનંતી કરું છું કે આ નિવૃત્ત ફોજીને એ સન્માનિત કરે. આ સન્માનને તાળીઓથી આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. કારણ કે જય જવાન જય કિસાન. એક જવાન એ પોતાની નિષ્ઠાથી કામ કરે છે ત્યારે તમે હું સુરક્ષિત છીએ. દેશની અંદર જે મહાવીરો થઈ ગયા, જેને દેશની માટે બલિદાન આપ્યા, એને આજ આપણે યાદ ન કરી તો કેને કરીએ? સૌરાષ્ટ્રના સાગર કિનારે જ્યાં સુદામા જન્મા હતા, એવા સૌરાષ્ટ્રના સાગર કિનારે જ્યાં સુદામા જન્મા હતા, પાવન ભૂમિ પોરબંદરની કબો ગાંધી ત્યાં હતા. સંસ્કારનું ચિંતન કરી માતાઈ મોહનદાસમાં, અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. પુતળીબાઈએ ઉછેરા પુત્રને અને દેશને ચરણે ધર્યા, પિતા બન્યા એ રાષ્ટ્રના અમર કીર્તિને વૈરા. આઝાદી કેરા યજ્ઞમાં હોમાઈ ગયા ઉલ્લાસમાં, અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ ભલ ગયા નિજ ઓરડે અને સ્ત્રી પર અલ્પ હાસ્ય કર્યું, પોઢેલ ચાપા પિંગલે ને મસ્ત મુખ પર ધૈરું. જીબાન કરડીને જોગ માયા સીધાવ્યા સ્વર્ગવાસમાં, અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ જનેતાને ઉદરે નજ જસ સાપા થયા, મસ્તક ચડાયું શિવને ધૂંધળા દળમાં કૂદી પડ્યા. લડતું ધડ પડ્યું લાઠીએ કાઠી ગયા કૈલાતા, તલવારની
धार समान हिंदू धर्म राख्या हता પડકાર કરતી પુત્રને મરજે રણ મેદાનમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં વૃદ્ધો કુંવર એ વાણીએ હાથે સતા મુખડું હશે એવા સગળ શાનું નામ સુણતા રૂવાડા ઊભા થશે સંગાવતીએ શીશ ખાંડ્યું હરખને ઉલ્લાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સમય ખૂબ થોડો છે ને એમાં સમય આપ્યો ખૂબ ધન્યવાદ બધાને ત્યાર પછી ભાઈ માધવ સ્કૂલ છે એમનું પિરામિડ પ્રસ્તુત કરવા માટે ઝડપથી એમના आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले सच्ची मैंने जान गवाई है नच नच कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने फूकों से उड़ा दी गिन गिन तारे मैंने उंगली जलाई है आजा आजा जिंदे शामी आने के तले आजा झरी वाले नीले आसमां के तले जय हो शोपे गाम जय हो गामे दे जय हो हाले दे जय हो रेतु दी जय हो जय हो जय हो
आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो, आजा आजा जिंद शामी आने के तले, आजा जरी। કિશોરભાઈ છેલડિયા એના સન્માન માટે હું મામલતદાર સાહેબને વિનંતી કરીશ અને કિશોરભાઈ છેલડિયા તેમનું સન્માન સ્વીકારશે. કિશોરભાઈ છેલડિયા જેઓ તાલુકામાં પણ ખૂબ સરસ કામગીરી કરે છે. 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં પણ પ્રમાણપત્ર, આ ઉપરાંત ઘણી બધી બાબતો છે કે જેમાં એમણે સતત કાર્યરત કહીને સાહેબને સાથે સહયોગ આપ્યો છે. તે જીનપ્લોટ શાળાના CRC કોઓર્ડિનેટર છે. જીનપ્લોટ શાળા કે જે PM-શ્રી સ્કૂલ છે તેમનું પણ ખૂબ જ સરસ આગવું એવું પ્રતિનિધિત્વ કરે છે. એ શાળામાં પણ તેમનો ખૂબ જ સરસ ફાળો છે. તો પ્રતિભાશાળી શિક્ષકો કે જેઓ આપણા તાલુકામાંથી પસંદ થયા છે તેવા મોનિકાબેન શર્મા વાંદરવડ પ્રાથમિક શાળા, જેઓ મામલતદાર સાહેબના હસ્તે તેમનું સન્માન સ્વીકારશે. મોનિકાબેન શર્મા. ત્યારબાદ ચંદુભાઈ રાઠોડ ઢોળવા પ્રાથમિક શાળા. ગુજરાત સરકારનો કે જ્યારે જ્યારે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આવે છે, એક ક્લસ્ટર ઝુમખું જેમાં રાણપુર કન્યા પ્રાથમિક શાળા ICDS ચેરમેન શ્રી લાભુબેન ગુજરાતી અને બેન શ્રી CDPO એમને પણ વિનંતી કે આ જે બેન છે એમને સ્વાતિબેન ભુવાને સન્માનિત કરી પૂર્ણ થયા પછી દરેક જે શાળાના સંચાલક કે જે મુખ્ય વ્યક્તિ હોય પોતાનું ઇનામ જે છે એ અહીંયા ભાઈશ્રી આપણે પોકિયાભાઈ પાસેથી મેળવી લઈએ. એ આ બેનને જે છે સન્માનિત કરે. ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે. એક વખત એમનો પહેલા બીજાનો વર્ગ જોવા જેવો છે. ઘણી વખત એવું હોય કે એમને કોઈ સન્માનની અપેક્ષા ન હોય, જેને કહેવાય કે એક પણ સન્માનની અપેક્ષા વગર એ પોતાનું કામ કરતા હોય છે. ભટ્ટી મનોહરસિંહ એમને પણ વિનંતી કે ભાઈ મામલતદાર શ્રી અને ભાઈ પ્રવીણભાઈ પણ એમની સાથે જોડાય, ભાઈ કુમારભાઈ બસિયા પણ જોડાય અને ભાઈ જયદીપભાઈ પણ જોડાય. ઉપસ્થિતિમાં નવાજવામાં આવી રહ્યા છે. આ એવી ક્ષણ છે કે જ્યારે કોઈનું સન્માન થતું હોય ત્યારે વ્યક્તિને જે પ્રોત્સાહન મળે છે, કોઈને સન્માનની ભૂખ ના હોય, પરંતુ જ્યારે વ્યક્તિનું સન્માન થાય છે તેને ભીતરથી કોઈ એના કામની નોંધ લઈ રહ્યું છે અને વધારે ઉત્સાહથી કામ કરે છે. કાર્યક્રમને આગળ વધારતા હું અભિનય લઈને આવે છે ગીત વાગ્યો રે ઢોલ વાંદરવડ પ્રાથમિક શાળા. ઝડપથી એમના વિદ્યાર્થીઓને બમ પાંજરું પહોળું થયું, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે झाली मने के मैच झाली मने, 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 जरी उड़वा दीधी ने जरी झाली मने, उड़वा दीधी ने जरी झाली मने, हाफी गई रे हूँ तो हाफी गई, अमथा हरख मज हाफी गई, हाफी गई रे हूँ तो हाफी हाफी गई रे सेज अमथा हरख माँ हाफी गई, सेज अमथा हरख माँ हाफी गई,
બમ પાંજરું પહોળું થયું એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું કચ્છી ભેણે ને ભાવ રે કે કચ્છી ને વરેજી લખ લખ વધાયું. ખૂબ સરસ પ્રસ્તુતિ, ખૂબ ખૂબ આભાર. કોઈ જમીનનો ટુકડો નથી, એક જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે. આ વંદન ભૂમિ છે, અભિનંદનની ભૂમિ છે, આ અર્પણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે. અહીંની નદી આપણા માટે ગંગા છે ને નદીના કાંકરા આપણા માટે શંકર છે. અમે જીવીશું પણ ભારત માટે મરીશું તો પણ ભારત માટે જ, અને મર્યા પછી પણ અમારી અસ્થિને કોઈ કાન પાસે લાવશે અને રાખશે તો એમાંથી એક જ અવાજ આવશે, ભારત માતા કી જય. એવી જ પ્રસ્તુતિ વીર જવાન. बेलों का मस्तानों का इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना. पम 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 मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. पम 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 हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, लिया है जान भी देंगे ऐ वतन तेरे लिए. पम 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 पम. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमान के तले. जय हो चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामला मातरम. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my India, ये मेरा इंडिया. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला रंग दे, रंग दे रंग दे बसंती चोला माए रंग दे. तुझे सलाम पम 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 पम, अम्मा तुझे सलाम पम 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 पम. वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला. झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा. हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा, हमारा सारे जहां से अच्छा.
જોરદાર તાળીઓથી વધાવીએ એમને. દેવરાજભાઈ વિરડિયા તરફથી વાંદરવડની ગૌરવની વાત કહેવાય કે આપણા ગામમાંથી કોઈ વ્યક્તિ ક્લાસ 1 ક્લાસ 2 બને. કારણ કે આ પદ પર પહોંચવા માટે લાખો યુવાનો મહેનત કરતા હોય છે અને ત્યારે આ મુકામ એ વ્યક્તિ હાસિલ કરતો હોય છે. ઘણું બધું એ જતું કરતા હોય છે, સખત પરિશ્રમ કરી અને આ પ્રકારના પદને શોભાવતા હોય છે. ફરી એક વખત એમના સત્કારને દીપાવી હું આ કાર્યક્રમને હવે બસ 2 મિનિટની શાંતિ અને આભાર વિધિ. વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો. જેને કહેવાય કલાપીની એક પંક્તિ યાદ હું હંમેશા બોલતો હોય છે, કલા સે ભોજ્ય મીઠી ભોગતા વીણ કલા નહીં, કલાવાન સાથે કલા ભોગતા વીણ મળે નહીં. કે કાર્યક્રમની શોભા એ શ્રોતાઓથી હોય છે. ઠેઠ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં સુધી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ ટાઈમ ટુ ટાઈમ 11:05 લખી હતી સાહેબ, અને 11:05 કાર્યક્રમ પૂર્ણ થશે. અને આ કાર્યક્રમની અંદર જે પોતાનો કિંમતી સમય આપી અને અહીંયા ઉપસ્થિત રહે છે એવા પ્રથમ તાલુકાના મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી એવા પારગી સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ એવા ગાંડુભાઈ કથિરિયા, પૂર્વ ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્ય એવા કુમારભાઈ બસિયા, આ સાથે જે ઉમેશભાઈ બામરોલિયા, ભાઈ રમેશભાઈ હિરપરા, લાભુબેન ગુજરાતી, અનુભાઈ ગુજરાતી, સીડીપીઓ બેન, ભાઈ ઉપપ્રમુખ એવા જયદીપભાઈ શીલુ, અમારે સરપંચ એસોસિએશનના પ્રમુખ એવા સુરેશભાઈ સાવલિયા, મનુભાઈ પાગડાર, જસકુભાઈ શેખવા અને ભાઈ શ્રી આપણે યુવા અને જેમના તાજેતરમાં જ જેમની નિયુક્તિ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે થઈ મારા મિત્ર એવા પ્રવીણભાઈ સોજિત્રા અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નામી અનામી કોઈ મારાથી રહી ગયા હોય, મારો કોઈ ભાવ નથી એવો, એ તમામને આ ક્ષણે યાદ કરી એમને બધાને આભાર એમનો વ્યક્ત કરું છું જિલ્લા તાલુકા વહીવટી તંત્ર તરફથી. જે ગ્રામજનો આ કાર્યક્રમને શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામ ગ્રામજનો, માતાઓ, બહેનો નો આભાર વ્યક્ત કરું છું. જે આ કાર્યક્રમને કવરેજ માટે અહીંયા તડકામાં ક્યારના બેઠા છે એવા પત્રકાર મિત્રો ભાઈ તરુણભાઈ અને ગોપાલભાઈ વેસાણીયા અને અન્ય જે મિત્રો ઉપસ્થિત રહ્યા છે તમને આ તકે યાદ કરી એમનો આભાર વ્યક્ત કરું છું. જે કાંઈ અહીંયા આ કાર્યક્રમને કંડેરવામાં જેને ક્ષણોને ચિરંજીવી બનાવવા માટે જે મીડિયા એવા ભાઈ કેમેરામેન અને વિડીયોમેન આ બંનેને પણ આ તકે યાદ કરીએ છીએ. આમાં જે લોકોએ આ કાર્યક્રમને દીપાવવા માટે દાન આપેલ છે, જેને કીધું છે વક્તા 10 સહસ્રેસુ પણ દાતા ભવતી વાનવા, દાતા જન્મમાં બહુ મુશ્કેલ છે. આ કાર્યક્રમની અંદર ડાયરેક્ટ પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેમને જેમને બી દાન આપ્યું છે એ તમામને આભાર સાથે યાદ કરું છું. આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, જેમના જેમના બી સન્માન થયા છે, જે શાળાઓએ અહીંયા છેલ્લા 1 મહિનાથી જેઓ આ કાર્યક્રમની અંદર પોતાની કૃતિ પ્રસ્તુત કરવા માટે એના સંચાલકો, એના કોચ મહેનત કરતા હતા, એમને પણ આ તકે યાદ કરી એ તમામ ગુરુજનોનો, વિદ્યાર્થીઓનો આ તકે આભાર માનીએ છીએ. જે પણ હવે કોઈ રહી ગયા હોય, ફૌજી મેન, આ સિવાય અન્ય વડીલો, એ તમામનો આ તકે યાદ કરી આભાર માનું છું.